જેટલા લોકોને પ્રસાદ લેવાનું આપણે આમંત્રણ આપીએ છીએ એ બધાને દર્શન કરાવવા ફરજિયાત નથી. બીજું એ કીધું છે કોરની સખડીનો એક પ્રશ્ન છે. કોરની સખડીનું શું કરવું? આપણે અવશ્ય લેવી જોઈએ. કોરની સખડી આપણા ઠાકોરજીનો જે મહાપ્રસાદ છે એ આપણે અવશ્ય લેવો જોઈએ, અને કોઈ સ્વીય ભક્ત હોય તો આપણે એ પ્રસાદ આપવો, સર્વને નહીં આપવું. અપવાદને બાજુ સિદ્ધાંત બનાવી દે કોઈ કે નહીં, હવે તો જો ઘરમાં રહીને અવૈષ્ણવ દર્શન કરી શકતા હોય તો પછી હવેલીમાં આવીને બધા અવૈષ્ણવ દર્શન કરે, એમાં વાંધો શું? પાલો તાળી, બધા તાળી પાડો. હરિરાયજી મહારાજ આમ તાળી પડાવે કે જો હવે અપવાદ થઈ ગયો ને, બહુ ગૂઢ શાસ્ત્રી રહસ્ય છે હો વૈષ્ણવ, સમજો. આ શાસ્ત્રીય રહસ્ય છે કે જો ઘરમાં રહીને બધા વૈષ્ણવ પણ દર્શન કરી શકતા હોય તો પછી હવેલીમાં કોઈ વૈષ્ણવ દર્શન કરવામાં શું વાંધો હોય? બધા હો લાલજી જીતા, લાલજી તાલી પાડતા. એટલે અપવાદને સિદ્ધાંત ન બનાવી શકાય. અપવાદ છે, નિયમ એ નિયમ છે. નિયમની કંઈક છૂટછાટ છે, એ છૂટછાટ કે પાછો નિયમ ન બને તો પછી નિયમને છૂટછાટમાં ફેર. નિયમનો અપવાદ, જો અપવાદ જ જો નિયમ બની જતો હોય તો પછી અપવાદ અને નિયમમાં ભેદ શું છે એ તો સમજો. આ શાસ્ત્રીય રહસ્ય છે, ઓલું શાસ્ત્રીય રહસ્ય નથી. કંઈક શોધી અને તરત જ ઉલટી એકદમ પલટી મારવી, તરત જ પલટી આમ મારવી, એ તો બીજા કોઈ તાલી પાડવા મુખ લો. મેં કીધું તાલી પાડ, તમે બધા પાડી દીધી, પણ પાડવાની એમાં હતી નહીં ને. એ આ બધું આમ છે, બધા તાલી પડે. હરિરાયજીની તાલી પડતી હોય છે. હવે બિચારા કાંઈ શાસ્ત્ર ભણ્યા નથી, તમે કોઈ દી ભણાયું નથી, તો બીજા તાલી જ પાડે બીજું કરે. એમ જ માને છે કે આપ સર્વજ્ઞ છે. એના સૃષ્ટિમાં કોઈને ભણાવ્યું છે નહીં, કોઈ ભણ્યા છે નહીં, કોઈ ગ્રંથ જોયો નથી. મહારાજ જે બોલે એમાં તાલી પાડવી, એટલું જ એ લોકોએ સિદ્ધાંત રાખ્યો છે કે મહારાજ બોલે એટલે આપણે તાલી પાડવી. એમાં વલ્લભભાઈ તો અહીંથી શિબિર હતી એમાં કેવું પડ્યું, અત્યારે નથી પાડવાની, હજી વાત છે, હજી તો વાત છે. આમાં કેમ પાડી દીધી તાલી? આ તો વિરુદ્ધ વાત હતી. હજી આપણે તેને ખંડન તો હવે કરવાનું છે, તો વિરુદ્ધ વાત, ઓલા લોકોની વાત તમે તાલી પાડી દીધી એમ કેવું પડ્યું તો અહીં સુરતની શિબિરમાં કે હજી વાર છે, થોડીક ઉભા રહ્યો. કારણ કે ઓલા બીજે કંઈ શીખ્યા જ નથી, ખાલી મોહનથાળ ખાવાનું. અને બહુ સુગર વધી જાય તો જ્ઞાનતંતુ બધા નષ્ટ થઈ જાય, બહુ બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. સુગરનો આ નિયમ છે કે બહુ જો સુગર વધી જાય અને સુગર માણસ રહ્યા કરે તો પછી એને જ્ઞાનતંતુ બધા નબળા પડી જાય, એટલે હા વિચારવાની આ શક્તિ બધી વહી જાય. આ બધા એટલો બધો મોહનથાળ ખવડાવી દીધો, જ્ઞાનતંતુ બધા સુગર એટલું વધી ગયું બધા કે બિચારાને કાંઈ ખબર જ નથી પડતી. મારા સાચું બોલે ખોટું બોલે શું બોલે કાંઈ ખબર જ નથી પડતી. કેટલો મોહનથાળ ખવડાવ્યો હું, જ્યારે મોઢું ખોલે મોહનથાળ. પુષ્ટિ માર્ગી વૈષ્ણવ જરાક મોઢું ખોલવાની કોશિશ કરે, એક મોહનથાળ મોઢામાં આપી દે, મઠરી આપી દે, લાડુ આપી દે, તો ભાઈ એનાથી આગળ બોલે જ નહીં. કંઈક બોલવા જાય તો મોહનથાળ આપી છે. કોઈ એમ કહેવા જાય કે મારા મનોરથના પૈસા આપ્યા મને પાછા આપો, તો અડધી ટોકરી આપી દે. તો બિચારા આટલી ટોકરી જોઈને એમ કે વાંધો નહીં, ભલે લઈ ગયા મહારાજ પૈસા. સુરતમાં પહેલાં શરૂઆતમાં આવ્યું ને ત્યારે એક વૈષ્ણવ કીધું કે અમે બધા મરજાદીઓ ભીતર કરીએ છીએ તો ઘણા લોકો આ પૈસાવાળા જે કારખાનાવાળા છે ને એ ભીતરે કરાવે, પાછા એમ બોલે કે ભલે ને થોડો ઘણો પ્રસાદ લઈ જાય પણ આપણે કંદોઈ કરતાં સસ્તા જ પડે. એ કે અમે એવું કાન સાંભળ્યું છે, વાઈના મરજાદી કહેતા હતા. એ કદાચ થોડો ઘણો પ્રસાદ લઈ જાય ને ચોરી જાય ને થોડુંક પોટલા બાંધી જાય ભેગા મોહનથાળ ને કાંઈક લઈ જાય તો ભલે ને લઈ જાય, પણ આપણને કે આ કંદોઈ કરતાં સસ્તા પડે. આ બધું લઈને આવે બધું કરે, આપણે કાંઈ ચિંતા તો નહીં. હા આમ હા એટલે એવી વાત છે કે લોકો મોહનથાળ મઠરી લાડુથી એટલા બધા પ્રભાવિત થઈ જાય કે કંદોઈ કરતાં સસ્તા પડે ને આવો મોહનથાળ પર કંદોઈ બનાવે નહીં. થોડું ઘણું લઈ જાય તો ભલે લઈ જાય. એમ કોઈ વૈષ્ણવ ઊંચો નીચો થાય કે બોલવાની કોઈ આવડી મોટી પ્રસાદી ટોકરી આપી જાય બિચારો બંધ થઈ જાય, મોઢું બંધ. મોહનથાળ મઠરી લાડુ ખૂબ આપી દે એટલે મોઢું બંધ થઈ. વિરોધ કરતો હોય તો આવડો મોટો પ્રસાદ ટોકરી આપી દે.
તો તરત જ મોઢું બંધ થઈ જાય. પણ આપણું મીઠું ખાઈને આપણે બધા જ્ઞાનતંતુ બધા નબળા પડી ગયા, વિચારવાની શક્તિ જ નાશ થઈ ગયા. આપણે મહાપ્રભુના ગ્રંથો લોકો વિચાર કરવાની શક્તિ જ નાશ થઈ, એટલું બધું સુગર વધી ગયું આપણા માર્ગમાં. તો ભાઈ આ શું બોલી રહ્યા છે? ભાઈ નિયમનો અપવાદ આપ્યો, એ અપવાદ તો પાછો નિયમ ક્યાં બનાવી દીધો તમે? કે તમે તમારા ઘરમાં કોઈ પરિવારના સભ્યો હોય, એ અવૈષ્ણવ હોય અને એ ઘરમાં જ્યારે સેવા કરવી હોય તો પછી આ નિયમ કેવી રીતે ચાલશે? પંચામૃત સ્નાન કરાવવાનો અને દર્શન ન કરાય, વારે વારે ટેરો કર્યા કરી દર્શન ન કરાય તો ઘરમાં ક્લેશ ઉત્પન્ન થઈ જાય. તે ક્લેશમય વાતાવરણમાં સેવા કરવી કેવી રીતે? એના માટે આ છૂટછાટ અપવાદ છે કે ભાઈ એ ઘરમાં તમારે પરિવારના સભ્યો પૂરતો એવી છૂટ રાખવી કે એમાં આ નિયમ નહીં. કારણ કે આપણે વિચાર કરવો કે મેં એને ભગવાનને સમર્પિત કરેલા છે અને એ જડ ચેતન બધા જ પદાર્થોનું સમર્પણ પ્રભુને કર્યું છે, તો મારા સમર્પણના દાયરામાં આવતા હોવાથી એ સ્વીયાન ભક્તાન પ્રદર્શિત નિયમનો અપવાદ છે આ. પણ મૂળભૂત રીતે જોઈએ તો બીજાને દર્શન કરાવવું, જેટલા લોકોને પ્રસાદ લેવાનું આપણે આમંત્રણ આપીએ છીએ એ બધાને દર્શન કરાવવા ફરજિયાત નથી. દર્શન તો સ્વીયાન ભક્તાન પ્રદર્શિત, એ પણ એમાં એમ કીધું છે અલંકુર્વી તો સપ્રેમ સ્વીયાન ભક્તાન. એમાંય શૃંગાર આદિ અંતરંગ સેવા કરતા હોય ત્યારે તો કોઈને માથે ઊભા રાખવા જ નહીં. દર્શન કરવાની જે એમાં પણ નિયમ છે અલંકુર્વી તો સપ્રેમ. તમે જ્યારે શૃંગાર વગેરે અંતરંગ સેવા કરતા હો, પ્રભુની શૃંગાર વગેરે, ત્યારે બધાને આવીને ઊભા રહેવાની એવી કંઈ છૂટ આપવી નહીં કે જે બહારથી દર્શન કરાવે એ પણ અંદર આવીને ઊભા રહી જાય અને એની વચ્ચે તમે આમ શૃંગાર કરતા હો. અલંકુર્વી તો સપ્રેમ, ભગવાનની શૃંગાર વગેરે સેવા સપ્રેમ કરવી અને પછી દર્શન કરાવવું. જેને દર્શન કરાવવાની પાત્રતા છે એવાને પણ અલંકુર્વી તો સપ્રેમ સ્વીયાન ભક્તાન પ્રદર્શિત. તો કોને ન કરાવવું નિષેધ, અવૈષ્ણવનો નિષેધ કર્યો. પણ વૈષ્ણવ કેવો હોવો જોઈએ? તો સ્વીયાન ભક્તાન પ્રદર્શિત. એ સ્વીય અને ભક્ત હોય તો એ કરાવવું જોઈએ. અને હવે પંચામૃત સ્નાન કરાવવો દ્વિજનો અધિકાર છે. ભાઈ પંચામૃત સ્નાન તો દ્વિજ ન હોય એ પણ કરાવી શકે, પણ વૈદિક મંત્રો બોલીને નહીં. વૈદિક મંત્રોથી પંચામૃત કરાવવાનો નિષેધ છે. ખાલી પંચામૃત તો બધા જ કરાવી શકે છે, એમાં નિષેધ નથી. એટલે કોઈ અવૈષ્ણવ દર્શન કરી ગયા અને અશુદ્ધિ કંઈક થઈ તો ઠાકોરજીને પંચામૃત કરાવવામાં આવે તો આપણે પણ જો જનોય ધારણ ન કરી હોય એ પણ ઠાકોરજીને પંચામૃત સ્નાન તો કરાવી શકે. અને પંચામૃત સ્નાન કરાવવાની સુંદર ભાવના એ પુરુષોત્તમદાસ શેઠની વાર્તામાં કે શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમદાસ શેઠના ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી અને પછી ભોગ ધર્યા. તો ઠાકોરજીને પંચામૃત શું કામ કરાવ્યા શ્રી મહાપ્રભુજીએ પુનઃ? તો એ ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી લખે છે કે પુરુષોત્તમદાસ શેઠનો ભાવ મહાપ્રભુજીમાં વધારે હોવાથી એ ઠાકોરજીમાં શ્રી મહાપ્રભુજીની ભાવના કરીને સેવા કરતા હતા. એટલે મહાપ્રભુજીએ પંચામૃત કરાવી અને પુનઃ ઠાકોરજીનો ભાવથી પધરાવી અને પછી ભોગ ધર્યા. કારણ કે પોતે પોતાની ભાવથી સેવા કરે એને ભોગ ધરવું, મહાપ્રભુજીને ભોગ ધરવા છે. તો પુરુષોત્તમદાસ શેઠ એ શ્રી મહાપ્રભુજીનો ભાવ અમને વિશેષ આવતો હતો, તો શ્રી મહાપ્રભુજી પંચામૃત સ્નાન કરાવી અને પછી ભોગ ધર્યા. એના ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી આગળ આજ્ઞા કરે છે કે ઠાકોરજીને શુદ્ધ કરવાની કોઈ જરૂર હોતી નથી, પણ પંચામૃત સ્નાન કરાવીએ તે આપણા 5 મહાભૂત જે છે એની શુદ્ધિ થઈ રહી છે. ઠાકોરજી પંચામૃત સ્નાન કરે અને આપણા 5 મહાભૂતની શુદ્ધિ થાય. શુદ્ધ તો આપણે જ થવાનું છે. પ્રભુને સ્નાન કરાવો તો શુદ્ધ આપણે થઈએ છીએ, પ્રભુ નહીં. પણ પ્રભુને શુદ્ધ કરવું એટલે શું? કે આપણા પંચ મહાભૂતની શુદ્ધિ કરે છે અને પુનઃ આપણો ભાવ આપણો સ્થાપિત થાય. તો ઠાકોરજીને પંચામૃત સ્નાન થાય અને શુદ્ધિ આપણા 5 મહાભૂતોની થઈ રહી છે. તો એ સુંદર ભાવ શ્રી હરિરાયજી ત્યાં પ્રકટ કર્યો છે શ્રી પુરુષોત્તમદાસ શેઠની વાર્તામાં. એટલે આ જે પ્રશ્નો જે છે એ બીજું એ કીધું છે કોરની સખડીનો એક પ્રશ્ન છે. કોરની સખડીનું શું કરવું? આપણે અવશ્ય લેવી જોઈએ. કોરની સખડી એ આપણા ઠાકોરજીનો જે મહાપ્રસાદ છે એ આપણે અવશ્ય લેવો જોઈએ. અને કોઈ સ્વીય ભક્ત હોય તો આપણે એ પ્રસાદ આપવો, સર્વને નહીં આપવું. સર્વને આપવાનો નથી, પણ કોઈ સ્વીય ભક્ત હોય તો એ કોરની સખડીનો પ્રસાદ પણ આપણે એમને આપી શકીએ છીએ. અને આપણે તો લેવો જ જોઈએ. ગાયને જ દઈ દેવો એવો નિયમ નથી. ગૌગ્રાસમાં પણ આપી શકાય છે, આપણે પણ લેવું જ જોઈએ. કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય.
આ તો ઠાકોરજીના અધરામૃત આપણને પ્રાપ્ત થઈ રહ્યું, આપણા પ્રભુનું અધરામૃત આપણે ન લેવું એવું કેમ બની શકે? એટલે ઠાકોરજીનું અધરામૃત છે આ સાક્ષાત, એ આપણે લેવું જ જોઈએ અને અવશ્ય લેવું જોઈએ. એ જ આપણી સિદ્ધિ છે. કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. તો એનાથી આપણી અંદર એ ભગવત પ્રેમ એ પ્રકટ થાય છે. અચમનનું જલ નથી લેતા આપણે. જો બીડા જે છે, પેલા બીડી હાથેથી આ રીતે વાળેલી જે બીડી હોય છે એને બીડી કહેતા હતા. કે આપણે જે મોટાભાગે બધા વૈષ્ણવ બધા ઘરે ધરે છે એ બીડી ધરે છે. બીડામાં શું હોય છે કે 4 કે 8 પાન હોય. એક ચૂનાની એક અવળી પટ્ટીમાં ચૂનો રાખી અને ચૂનો રાખવામાં આવે અને એક મોટી ગિલોરી હોય છે. ગિલોરીમાં અંદર સોપારી, કાથાની ગોળી અને એના ઉપર એ અંદર આખી એ બીડી મોટી બનાવી એમાં ભરી અને ઉપર એક લવિંગ એમાં ખોસવામાં આવે. એ 4 પાન, એ ચૂનો અને એ ગિલોરી એ બધું રાખી અને એક ઉપર એક મોટું કેળાનું પાન અથવા બદામના પાન જે છે અથવા ખાખરાનું પાન એના ઉપર આ રીતે વીંટવામાં આવે અને એક બીડું બનાવવામાં આવે. એને બીડા કહે છે. એની અંદરથી આવા પાન હોય, એ પાન આ રીતે લગાડી એ ગિલોરી અને પાન એ રીતે અલગ અલગ ઠાકોરજીને આ રીતે અરોગાવવામાં આવે છે. એ આખી સેવામાં એ રીત હતી. એટલે આખું જે મોટું હતું એ બીડા કહેતા થાય ને, અને નાની નાની જે અંદરથી એક બીડી કરીને ઠાકોરજીને હકીકતમાં અરોગાવવાથી કેવી હતી કે ઠાકોરજીને સૌથી પહેલાં ગિલોરી અરોગાવી દેવામાં આવે. મોટી ગિલોરીમાં અંદર કાથો હોય, સોપારી હોય, ઉપર લવિંગ હોય, એ ગિલોરી પહેલાં અરોગાવી દે. પછી એક એક પાનમાં થોડો થોડો ચૂનો લગાવી એની આ રીતે બીડી વાળી અને ઠાકોરજીને આ રીતે મુખાવીમાં અરોગાવે. આ રીતે બીડી અરોગાવવાની રાજભોગમાં રીત હતી. હવે આપણે તૈયાર બીડી કરી અને ઠાકોરજીને ધરી દઈએ. એ ન હોય તો સૂકી બીડી, લીલી બીડી નહીં તો સૂકી બીડી. પણ મુખ્ય વસ્તુ એ છે કે ભોજન ઉપરાંત એ પ્રભુને મુખ શુદ્ધિ અર્થ તાંબુલ નિવેદન કરવું જોઈએ. સોપારી અને કાથાની ગોળીઓ, એક આવી મોટી બીડી હોય એટલે મોટી આ રીતે બીડી કરી આ રીતે આમાં સોપારી ભરી દે, 2 કાથાની ગોળી પધરાવી દે, પછી આની રીતે આમ બંધ કરી દે. આને આમ બંધ કરી આની પર લવિંગ લગાવી દે અને સૌથી પહેલાં ઠાકોરજીને આ રોગ આવે આમ. એટલે આ ઠાકોરજી સોપારી અને કાથોને અરોગી લીધો. પછી એના ઉપર એક એક પાન આ રીતે લઈ એના ઉપર ચૂનો આ રીતે લગાડી એની આ રીતે આમ બીડી કરી પછી 4 કે 8 કે પછી એ રીતે અરોગાવવામાં આવે. હવે એનો આપણે ભેગું રૂપ એવું કરી નાખ્યું હવે આપણે કે ખાલી આ બીડી કરીને આમાં સોપારી પધરાવી દે છે, આમાં ચૂનો લગાડી દે, સોપારી પધરાવી દે અને આ રીતે કરીને નાની નાની આ રીતે અરોગાવી દે આ બીડી. બીડું ઓલું મોટું થતું હતું એનું આ બધું એકમાં કરી દઈએ છીએ આપણે. બધું અલગ અલગ હતું. હવે આમાં આખો ચૂનો લગાડી સોપારી લગાડી નાની નાની બીડી આ રીતે આપણે વાળી લે અને આ રીતે અરોગાવી દઈએ. હા, બસ પંચામૃત સ્નાન કરીને સેવા શરૂ કરી દે અને હરિશરણની ભાવના કરવી. હે પ્રભુ અમે બાપા આસક્ત સિદ્ધિને છે કૃષ્ણ એવું કહેતી. આ તો ખ્યાલનો એને કંઈ વાંધો નહીં. ખ્યાલ આવે પછી જ વાત છે. ખ્યાલ ના હોય એમાં કંઈ વાંધો નહીં. પંચામૃત સ્નાન તો આપણે જન્માષ્ટમીમાં કરાવી દીધા છે. દર વખતે જન્માષ્ટમીમાં તો કમસે કમ પંચામૃત કરાવી જ છે. પુનઃ સેવા શરૂ કરી દેવી અને હવેથી ન કરાવવું. એટલે પછી પહેલાંના દોષની નિવૃત્તિ શું કે હવેથી ન કરવું, તો પહેલાંનું બધું નિવૃત્ત થઈ ગયું. કે હવે એ ન કરવું, એમ ખબર પડ્યા પછી ન કરવું તો પહેલાંના બધા નિવૃત્ત થઈ ગયું.